આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્યસભાની 11 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અમિત શાહ ગઈકાલથી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે અમદાવાદમાં આવી પહોંચ્યા છે. એટર્ની જનરલ કે વેણુગોપાલે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે પ્રસાર માધ્યમો તેમના માટે પ્રતિબંધિત હદમાં પગ પેસારો કરી રહ્યા હોવાથી વાણી સ્વાતંત્ર્ય અને અદાલતનો અનાદર વચ્ચે સમતુલા જાળવવાની તાતી જરૂર છે. અને ભારતે અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ કોવિડ પરીક્ષણ કરીને નવી સિદ્ધિ મેળવી છે. ગઈકાલે એક જ દિવસમાં 11,45,000થી વધુ કોવિડના શંકાસ્પદ દર્દીઓનું પરીક્ષણ કરાયું હતું. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્યસભાની 11 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. આગામી નવેમ્બર મહિનાની 9મી તારીખે મતદાન યોજાશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, ભાજપના અરૂણસિંહ, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, કોંગ્રેસના રાજ બબ્બર અને બસપાના સાંસદ વીરસિંહ સહિત 11 સભ્યોની મુદત આ નવેમ્બરમાં સમાપ્ત થવાની છે. મતદાન માટેનું જાહેરનામું આ મહિનાની 20મી તારીખે બહાર પાડવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અમિત શાહ ગઈકાલથી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. ગઈકાલે બપોરે ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત અગ્રણીઓએ અમદાવાદ વિમાની મથકે ગૃહમંત્રીને આવકાર્યા હતા. ગૃહમંત્રી આજે ભાજપના આગેવાનો સાથે પેટા ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરે તેવી શક્યતા છે. આ રોકાણ દરમિયાન શ્રી શાહ અમદાવાદ શહેર અને તેમના મત વિસ્તારના કેટલાક સ્થળોની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. દરમિયાન કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ મહિનાના અંતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં રેલી યોજે તેવી શક્યતા છે. અન્ન અને કૃષિ સંગઠન FAOનો આ શુક્રવારે 75મો સ્થાપના દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિમિત્તે FAOની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75 રૂપિયાના મૂલ્યના સ્મૃતિ સિક્કાનું વિમોચન કરશે. દેશના નબળા વર્ગો અને સમુદાયોને આર્થિક તેમજ પોષણની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની FAOની કામગીરી અદ્વિતીય છે. FAO સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે. પ્રધાનમંત્રીએ નિમિત્તે 8 ખેતી પાકોને તાજેતરમાં વિકસાવવામાં આવેલી 17 નવી જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપૂર થાળી બનાવશે. સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશના મુખ્ય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે ઉપર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે અરજીઓ મંગાવી છે. ભારે ઉદ્યોગ વિભાગે ચાર્જિંગ સંબંધિત માળખાકીય સુવિધાઓ તૈયાર કરવા અને સંચાલન હેતુથી સરકારી સંસ્થા, જાહેર ક્ષેત્રના એકમો, જાહેર ક્ષેત્રના ખનીજ તેલ એકમો તથા જાહેર અને ખાનગી ક્ષેત્રો પાસેથી આવેદનપત્રો મંગાવવામાં આવ્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે મુંબઈ પુણે, અમદાવાદ વડોદરા, દિલ્હી આગ્રા યમુના એક્સપ્રેસ વે, બેંગલુરુ મૈસૂર, બેંગલુરુ ચેન્નાઈ, સુરત મુંબઈ, આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનું આયોજન છે. આ ઉપરાંત દિલ્હી શ્રીનગર, દિલ્હી કલકત્તા, આગ્રા નાગપુર, મેરઠ ગંગોત્રીધામ, મુંબઈ દિલ્હી, મુંબઈ પણજી, મુંબઈ નાગપુર, મુંબઈ બેંગલુરુ અને કલકત્તા ભુવનેશ્વર સહિત અન્ય ધોરીમાર્ગો ઉપર પણ ઇલેક્ટ્રિકલ વાહન ચાર્જિંગ માળખા વિકાસનું આયોજન છે. કેન્દ્રએ 1 એપ્રિલ 2019થી 3 વર્ષ માટે ફેમ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી છે. ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી સ્વીકારવા અને નિર્માણ ફ્રેમ યોજના અંતર્ગત સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. ભારત નોર્વે આયોગની 6ઠ્ઠી બેઠક ગઈકાલે યોજાઈ ગઈ. ભારતના વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને નોર્વેના વિદેશમંત્રી ઇને સોરીડે આ વર્ચ્યુઅલ બેઠકમાં કોવિડ સામેની લડતમાં સહયોગની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. બંને વિદેશમંત્રીઓએ સંયુક્ત રીતે કોરોના રસી બનાવવાના કોલેક્સ અભિયાનનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો.
બાંગ્લાદેશના માહિતી મંત્રી ડોક્ટર હસન મહમૂદે કહ્યું છે કે બંગબંધુ શેખ રહેમાનની આત્મકથા પર આધારિત અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ નિર્દેશિત ફિલ્મ મુજીબ શતાબ્દી વર્ષ દરમિયાન પૂર્ણ કરી લેવાની યોજના છે. તેમણે કહ્યું કે મુક્તિ સંગ્રામ ઉપર એક વધુ ચલચિત્ર બાંગ્લાદેશ નિર્દેશક અને ભારતીય નિર્દેશકના સહયોગથી બનાવવાની યોજના છે. ડોક્ટર હસન મહમૂદ ગઈકાલે ઢાકામાં નવનિયુક્ત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈ સ્વામી સાથે શુભેચ્છા મુલાકાત બાદ પત્રકારોને સંબોધન કર્યું હતું. ભારત બાંગ્લાદેશના ઘનિષ્ઠ સંબંધોને ટાંકીને ડોક્ટર હસને કહ્યું કે આ સંબંધો અતુલનીય છે કારણ કે તે લોહીથી લખાયા છે. તેમણે કહ્યું કે ભારતીય સૈનિકોએ બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ માટે પોતાનું લોહી રેડ્યું છે, જે ઇતિહાસના પાના ઉપર હંમેશા લખાયેલા રહેશે. માહિતી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ પ્રેસ નોટમાં જણાવાયું છે કે ડોક્ટર હસન મહમૂદે પ્રશિક્ષણ અને ફિલ્મોના આદાન પ્રદાન માટે બંને દેશો વચ્ચે ખાસ કરીને મહિલા પત્રકારોના મુલાકાતની સંભાવના ઉપર ચર્ચા કરી હતી. હવે આપ વધુ સમાચાર કોરોનાના સંદેશ બાદ સાંભળીએ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. એટર્ની જનરલ કે વેણુગોપાલે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે પ્રસાર માધ્યમો તેમના માટે પ્રતિબંધિત હદમાં પગપેસારો કરી રહ્યા હોવાથી વાણી સ્વાતંત્ર્ય અને અદાલતનો અનાદર વચ્ચે સમતુલા જાળવવાની તાતી જરૂર છે. ગઈકાલે વાણી સ્વાતંત્ર્યના હક અંગેની જાહેર હિતની અરજી પરની સુનાવણીમાં ન્યાયમૂર્તિઓ એમ ખાનવિલકર, બી ગવઈ અને કૃષ્ણમૂર્તિની ખંડપીઠ સમક્ષ વ્યાપક મુદ્દાઓ વિશે બોલતા એટર્ની જનરલે કહ્યું હતું કે આ મુદ્દાએ આજે ગંભીર રૂપ લીધું છે. તેમણે ઉમેર્યું હતું કે આરોપીઓની અંગત વોટ્સઅપ વાતચીત સાથે ટીવી ચેનલો જાહેર થઈ રહી છે અને અદાલતમાં તેના આધારે જામીન અરજી કરાઈ રહી છે. આ બાબત આરોપીઓના અધિકારો પ્રત્યે પક્ષપાત તેમજ ન્યાય સંચાલન માટે બહુ ખતરારૂપ છે. શ્રી વેણુગોપાલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક અને મુદ્રિત પ્રસાર માધ્યમો અદાલતમાં વણઉકેલ કેસોની ટિપ્પણી કરે છે અને અદાલતમાં પણ પ્રભાવ પાડવા માંગે છે. મોટા કેસોમાં આરોપીઓની જામીન અરજી જ્યારે સુનાવણી માટે આવે છે ત્યારે પ્રસાર માધ્યમોના અહેવાલો જાહેર કરાય છે, જે આરોપીની જામીન અરજીને નુકસાન કરે છે. ભારતે અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ કોવિડ પરીક્ષણ કરીને નવી સિદ્ધિ મેળવી છે. ગઈકાલે એક જ દિવસમાં 11,45,000થી વધુ કોવિડના શંકાસ્પદ દર્દીઓનું પરીક્ષણ કરાયું હતું. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગયા જાન્યુઆરી માસમાં પૂના ખાતેની એક પ્રયોગશાળાથી શરૂ કરી આજે સેંકડો પ્રયોગશાળાઓ દ્વારા 8 કરોડ 80,000થી વધુ પરીક્ષણ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં છેલ્લા 20 દિવસમાં 2,91,000 જેટલો ઘટાડો થયો છે અને કોરોનાથી સાજા થવાનો દર વધીને 87% વટાવી ગયો છે. સત્તાવાર માહિતી મુજબ હવે દરરોજ મળતા નવા પોઝિટિવ કેસોની સંખ્યા પણ મહત્તમ સંખ્યા કરતાં 33% જેટલી ઘટી ગઈ છે. ગયા મહિને સમગ્ર દેશમાં સારવાર હેઠળના દર્દીઓનો મહત્તમ આંક 10,17,000 થઈ ગયો હતો, જે હાલ ઘટીને 8,26,652 થઈ ગયો છે. તે જ રીતે દરરોજ સરેરાશ 95,000થી વધુ દર્દીઓ પોઝિટિવ મળી રહ્યા હતા. તેની સામે ગઈકાલે સમગ્ર દેશમાં કુલ 63,520 દર્દી પોઝિટિવ મળ્યા હતા. તેની સામે 73,910 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજાઈ આપી. કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓના આંકમાં પણ 25% જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્યસભાની 11 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અમિત શાહ ગઈકાલથી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે અમદાવાદ આવી પહોંચ્યા છે. અને ભારતે અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ કોવિડ પરીક્ષણ કરીને નવી સિદ્ધિ મેળવી છે. ગઈકાલે એક જ દિવસમાં 11,45,000થી વધુ કોવિડના શંકાસ્પદ દર્દીઓનું પરીક્ષણ કરાયું હતું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.